નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય કોમ્પ્યુટર સેમ 2માં અલ્ગોરિધમની રચના એટલે કે એનો પરિચય। જો વિદ્યાર્થી મિત્રો પરિચય આપેલું છે તમે વાંચો। જો તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવા ઈચ્છો તો તે વ્યક્તિ સમજે તે ભાષા તમે જાણતા હોવા જોઈએ। એ જ પ્રમાણે કોમ્પ્યુટર સાથે કામ કરવા માટે તમારે કોમ્પ્યુટર સમજે તે ભાષા જાણવી જોઈએ। કોમ્પ્યુટર માણસની ભાષા સમજતું નથી, તે માત્ર કોમ્પ્યુટરની ભાષા જ સમજે છે। કોમ્પ્યુટર 0 અને 1ની ભાષા જ સમજે છે। કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે કોમ્પ્યુટર ભાષામાં લખાયેલી સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે। ટૂંકમાં પ્રોગ્રામ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ ઉકેલ છે। ચાલો પછી છે અલ્ગોરિધમ। અલ્ગોરિધમ કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, શું છે શાળા જવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ? જો તમે આ રીતે ચાર્ટ બનાવીને લખી શકો છો। ચાલો આપણે અમારી સાથે સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ એ તમને બધાને શુભેચ્છા। જો સ્વાધ્યાય છે, પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચાલો પહેલામાં આવશે પ્રોગ્રામ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ તરબંધ ઉકેલ છે। બીજું કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને અલ્ગોરિધમ કહે છે। ત્રીજું પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લો ચાર્ટ કહે છે। ચોથું ફ્લો ચાર્ટમાં ટર્મિનલ પ્રતીક ફ્લાઇટનો આરંભ અને અંત સૂચવે છે। પાંચમું ફ્લો લાઇન પ્રતીક પાથની દિશા સૂચવે છે। છઠ્ઠું ઇનપુટ આઉટપુટ પ્રતીક ફ્લો ચાર્ટના અંતે દર્શાવવાની કિંમત સૂચવે છે। સાતમું પ્રોસેસ પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે। આઠમું ડિસિઝન પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે। હવે બીજું છે પ્રતીકોના નામ આપો। એમાં પેલું છે ડિસિઝન, બીજું ટર્મિનલ, ત્રીજું ઇનપુટ આઉટપુટ, ચોથું પ્રોસેસ અને પાંચમું છે ફ્લો લાઇન। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।